નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે પ્રશ્નપત્ર જે 3 છે એનો સેક્શન જે બી છે એના 25થી લઈને 29 દાખલા જોઈ ચૂકેલા છીએ. હવે આપણે આગળ વધીશું, જેની અંદર આપણે 30થી લઈને 33 દાખલા જોવાના છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે, એનું સરસ રીતે રિવિઝન પણ કરવાનું છે. મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો પ્રારંભ કરીએ, પરંતુ એના પહેલાં જો વિદ્યાર્થીઓ ચેનલ પર હો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, બેલ આઇકોન દાબજો જેથી નોટિફિકેશન મળતી રહે. અને હા, બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય વિદ્યાર્થીઓ બધા દાખલા જોવાના છે આપણે. અને અત્યાર સુધી આપણે જેટલા પણ વિડીયો અપલોડ કર્યા છે વિદ્યાર્થી મિત્રો, એ બધા વિડીયો જોઈ લેશો ને તમે તો તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે. મારી ચેનલ ઉપર ધોરણ 10ના તમે 2 વર્ષ પહેલાંથી લઈને અત્યાર સુધીના બધા વિડીયો જોઈ લેશો ને તો તમારે 80માંથી 80 માર્ક પાક્કા. કેમ કે દરેક પ્રકારના MCQ આપણે કરી નાખ્યા છે, દરેક પ્રકારના દાખલા કરી નાખ્યા છે. તો સરસ રીતે એનું રિવિઝન કરો વિદ્યાર્થી મિત્રો, અને આ પણ ચાલુ રાખો, જેથી શું થાય, તમે સરસ રીતે સારા માર્ક્સ મેળવી શકો. અને હા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. બરાબર છે, તમારે એક લાઇક અમારા માટે અનમોલ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં પણ એવું કીધેલું છે કે બિંદુઓ 2, 3 અને 4, 1 વચ્ચેનું અંતર શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવા માટે આપણે x1 y1 અને x2 y2 આને ધારી લઈએ તો આપણું અંતર સૂત્રનું સૂત્ર શું છે કે AB² = x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. આ રીતે લખી શકીએ, અથવા તો x2 - x1 અને y2 - y1 લખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, ધારો કે બિંદુઓ A લઈ લીધું આને 2, 3 અને B તરીકે 4, 1 લઈ લીધું. બરાબર છે. હવે આપણે શું શોધીશું? AB². AB² એટલે શું થશે? પહેલાં x1 - x2 નો વર્ગ એટલે 2 - 4 નો વર્ગ વત્તા 3 - 1 નો વર્ગ. 2માંથી 4 જશે એટલે -2 નો વર્ગ થશે. 3માંથી 1 જશે એટલે 2 નો વર્ગ થશે. -2 નો વર્ગ +4 જ થઈ જાય વિદ્યાર્થી મિત્રો, અને 2 નો વર્ગ પણ 4. 4 ને 4 શું થશે? 8 થશે. એટલે AB² = 8 આવે. વર્ગ સામે જાય એટલે વર્ગમૂળ થાય. 8નું વર્ગમૂળ શું થાય વિદ્યાર્થી મિત્રો? તો વર્ગમૂળમાં 4 દુ 8 લખું તો 4નું વર્ગમૂળ 2 નીકળી જાય અને વર્ગમૂળમાં 2 રહી જાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, એટલે 4 દુ 8 લખ્યા, વર્ગ સામે ગયેલું વર્ગમૂળ થઈ ગયું. 4નું વર્ગમૂળ 2 નીકળે એટલે 2√2. તો બંને બિંદુ વચ્ચેનું અંતર શું હશે વિદ્યાર્થી મિત્રો? 2/2 હશે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. એકદમ ઇઝી દાખલો છે વિદ્યાર્થી મિત્રો. આ રીતે તમે દાખલો ગણો વિદ્યાર્થી મિત્રો તો પૂરેપૂરા 2 ગુણ પ્રાપ્ત થાય. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું કીધું છે, બિંદુઓ P2 - 3 અને Q10y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો yની કિંમત શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા શું શોધવાનું છે? y શોધવાનો છે. વિદ્યાર્થી મિત્રો, P અને Q વચ્ચેનું અંતર 10 આપેલું છે એટલે PQ બરાબર આપણે 10 લઈ લીધું વિદ્યાર્થી મિત્રો. પણ અંતર સૂત્રનો ઉપયોગ કરવો છે એટલે બંને બાજુ આપણે શું લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો? વર્ગ લઈ લઈએ. એટલે PQ² = 10 નો વર્ગ શું થશે? 100. હવે વિદ્યાર્થી મિત્રો, x1 - x2 નો વર્ગ એટલે 2 - 10 નો વર્ગ, અથવા આપણે રિવર્સ કરીએ થોડું સરળ કરવા માટે. બરાબર છે, 10 - 2 નો વર્ગ. y માઇનસ કરીને પણ +3 કરી શકાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો જો મેં શું કર્યું છે, x2 - x1 નો વર્ગ લીધો છે એટલે 10 - 2 નો વર્ગ લીધો. y -3 નો વર્ગ એટલે y વત્તા 3 નો વર્ગ થઈ ગયો, બરોબર 10 નો વર્ગ, જે 100 લખેલો એ લખ્યો જ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. 10માંથી 2 જાય એટલે 8 નો વર્ગ થઈ જશે, અને y + 3 નો વર્ગ આપણે વિદ્યાર્થી મિત્રો સૂત્ર જાણીએ છીએ, x + y નો વર્ગ હોય તો શું થાય? x² + 2xy + y². એટલે પહેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ. તો પહેલાનો વર્ગ y² થશે. 2 પદોનો ગુણાકાર 3y ના બમણા 6y થશે, અને અંતિમ પદનો વર્ગ 3નો વર્ગ 9 થશે. એટલે y² + 6y + 9 બરાબર 100. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે 8નો વર્ગ 64 લખીશું વિદ્યાર્થી મિત્રો. આ જેમ છે એમ 3 પદ એમને એમ, અને 100 સામે શું થઈ જશે? -64 ને 9 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 73. તો 100માંથી 73 જશે એટલે કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 27. કેટલા વધે? 27. પણ કેવા? -27. 27નો એવા ભાગ પાડો વિદ્યાર્થી મિત્રો કે શું આવે? 6 આવે. તો 9 તરી 27. મોટાની નિશાની પ્લસ, નાનાની માઇનસ. કેમ કે પ્રથમ અંતિમના ચિહ્ન શું છે? જુદા છે, એટલે ભાગલાના ચિહ્ન પણ જુદા રાખવા પડે. બરાબર છે, એટલે +9 અને -3. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા +9y આવશે અને -3y આવશે. બરાબર છે, ધ્યાન રાખજો. હવે આપણે શું બનાવી દઈશું? જોડી બનાવી દઈશું.
હવે પહેલાં બે પદમાંથી શું કોમન નીકળશે? વાય કોમન નીકળશે એટલે y+9 થશે અને બીજા બે પદમાંથી -3 કોમન નીકળશે. તો એ વાય કોમન નીકળે તો y+9 આવ્યો અને -3 કોમન નીકળશે એટલે y+9 થઈ ગયા. બંનેમાં y+9 શું કર્યું વિદ્યાર્થી મિત્રો? કોમન કાઢ્યા એટલે બીજા પદમાં શું રહેશે? y-3 રહેશે. બરાબર છે. બંને બરાબર 0 લખી શકાય એટલે y+9 બરાબર 0 અથવા y+y-3 બરાબર 0 એટલે y બરાબર -9 થશે વિદ્યાર્થી મિત્રો અથવા y બરાબર શું થશે? +3. આમ વિદ્યાર્થી મિત્રો yની કિંમત શું થશે? -9 કે 3 હોઈ શકે. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો અને સરસ રીતે તૈયાર કરો. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર હજુ પણ ન હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ઓકે, અને વિદ્યાર્થી મિત્રો ખાસ આખો દાખલો વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરજો. તો વિદ્યાર્થી મિત્રો સાઇન થીટા બરાબર આપણને શું આપેલું છે? 4/5 આપેલ છે. તો કોસ થીટા અને ટેન થીટાની કિંમત શોધો. એકદમ ઇઝી દાખલો છે, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ આપણે આને થીટા ધારી લીધું, ખૂણા એને આપણે થીટા ધારી, એટલે કોઈ પણ એકને થીટા તો ધારવો પડે. એક આ તો સી ને તો આપણે એને થીટા ધારી દીધો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ વધીએ આપણે. તો સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? કર્ણ. તો સામેની બાજુ બીસી કહેવાય અને કર્ણ શું કહેવાય? એસી કહેવાય. તો 4/5 લખ્યા વિદ્યાર્થી મિત્રો. સાકર લખ્યું સામેની બાજુ છેદમાં કર્ણ. બરાબર છે. તો બીસી એ સામેની બાજુથી અને કર્ણ શું થયો? એસી થયો. બરાબર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો ધારો કે બીસી બરાબર આપણે શું લીધું? 4K અને એસી બરાબર આપણે શું લીધું? 5K. બરાબર છે. તો આકૃતિમાં દર્શાવી દઈએ વિદ્યાર્થી મિત્રો બંને. હવે આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? પાયથાગોરસ પ્રમેય વાપરીશું અને એની મદદથી આપણે AB શોધીશું. બરાબર છે. તો પાયથાગોરસ પ્રમેય મુજબ AC² બરાબર AB² પ્લસ BC². ફરીથી વાત, AC² AB² વત્તા BC². બરાબર છે. લખ્યા. એસીની કિંમત આપણે 5K લખી પણ એનો વર્ગ લખ્યો. બરાબર. AB² જે છે એબીની કિંમત આપણને ખબર નથી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. બીસીની કિંમત શું છે? 4K. 5નો વર્ગ 25 થશે અને Kનો વર્ગ K² થશે. બરાબર છે. એટલે 25K² બરાબર AB². 4નો વર્ગ 16 થશે, Kનો વર્ગ K² થશે. 16K² સામે જશે એટલે શું થશે? માઇનસ થશે. એટલે 25K² માંથી 16K² જાય તો 25 માંથી 16 જશે એટલે 9 વધે અને K² ના K² એટલે 9K². વર્ગ સામે એટલે વર્ગમૂળ થાય એટલે 9 કોનો વર્ગ છે? 3નો અને K² એ Kનો વર્ગ છે એટલે વર્ગમૂળ થઈ જાય એટલે 3K આવી જાય વિદ્યાર્થી મિત્રો. તો AB બરોબર શું મળે આપણને? 3K. તો AB બરોબર 3K મળી ગયા. હવે AB બરોબર 3K મળી ગયા એટલે આપણે બધું એટલે કોસ થીટા અને ટેન થીટા શોધી શકીએ. તો કોસ થીટા એટલે સૂત્ર શું થાય? યસ, કોસ થીટા એટલે પાક સૂત્ર છે. પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આ થીટાની પાસેની બાજુ AB અને કર્ણ શું થશે? AC. તો ABની કિંમત 3K અને ACની કિંમત 5K. K ઉડી જાય એટલે જવાબમાં 100 છે વિદ્યાર્થીઓ. 3/5. એ જ પ્રમાણે આપણે ટેન થીટા શોધીએ. તો ટેન થીટા એટલે શું થશે? સામેની બાજુ BC અને પાસેની બાજુ AB એટલે સાપા. તો સાપા પ્રમાણે શું થશે? BC/AB. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે BCની કિંમત આપણા જોડે શું છે? 4K અને ABની કિંમત કેટલી છે? 3K. એટલે 4K/3K થયા. K ઉડી જાય એટલે 4/3. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમને ખ્યાલ આવી ગયો છે. જો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે દાખલો ગણો તો 2 ગુણ તમને આસાનીથી પ્રાપ્ત થઈ જાય અને એકદમ ઇઝી દાખલો છે અને વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. આવો દાખલો બોર્ડમાં પૂછાઈ શકે છે. બોર્ડમાં પૂછાયેલો પણ છે. આ ક્યારે પૂછાયેલો છે? બોર્ડમાં માર્ચ 2024માં પૂછાયેલો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો સરસ રીતે આની તૈયારી કરો. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને કીધું છે કિંમત શોધો. sin 60 into cos 30 plus sin 30 into cos 60. તો sin 30ની કિંમત શું થાય વિદ્યાર્થી મિત્રો? √3/2. કોષ્ટકવાળો જે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ દાખલો છે. તો તમે sin 60ની કિંમત શું લખશો? √3/2 લખશો. cos 30ની કિંમત શું થાય વિદ્યાર્થી મિત્રો? કોષ્ટકવાળો એ પણ √3/2 એટલે ગુણ્યા, વચ્ચે ડોટ છે એટલે ગુણ્યા √3/2 વત્તા sin 30ની કિંમત શું છે વિદ્યાર્થી મિત્રો? યસ, sin 30ની કિંમત 1/2 છે અને ગુણ્યા cos 60ની કિંમત શું છે? 1/2 જ છે. √3 ગુણ્યા √3 3 થશે અને 2 ગુણ્યા 2 શું થશે? 4 થશે વિદ્યાર્થી મિત્રો. 3/4 વત્તા 1 એકા 1 અને 2 દૂ 4 એટલે 1/4.
છેદ સરખા છે વિદ્યાર્થી મિત્રો એટલે અંશનો સરવાળો થશે એટલે 3 + 1 અને આખાના છેદમાં 4. 3 ને 1 શું થશે? 4 થશે છેદમાં 4. 4 એકા 4 આવે વિદ્યાર્થી મિત્રો એટલે જવાબમાં શું આવશે? 1. તો વિદ્યાર્થી મિત્રો આ આપણા દાખલાનો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. બરાબર છે. આવી રીતે તમે વિદ્યાર્થી મિત્રો દાખલો ગણો તો 2 માંથી 2 ગુણ પરફેક્ટલી પ્રાપ્ત થઈ જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર હજુ પણ નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. બરાબર છે વિદ્યાર્થી. ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે ચેનલ વિડીયો જુએ છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા. ફક્ત એક બટન જ દબાવવાનું છે વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબનું. ઓકે બેલ આઇકોન દાબશો તો તમને નોટિફિકેશન મળતી રહેશે. ઓકે અને તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન આવવાના જ છે. હું લાવવાનો જ છું. સરસ રીતે પ્રિપેરેશન કરો. જેટલું પણ મટીરિયલ આવવાનું એને સરસ રીતે રિવાઇઝ કરો. આપણું એ માર્ક્સ જવું ના જોઈએ કોઈ પણ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ઓકે તો પરીક્ષાની ખૂબ ખૂબ શુભકામનાઓ. બોર્ડની પરીક્ષા તમારા સાથે જ છું વિદ્યાર્થી મિત્રો. ઓલ ધ બેસ્ટ ઓફ લક. બાય બાય.